માહિતી મુજબ ગીતાબેન ઘણા વર્ષોથી અમેરિકા ખાતે રહે છે. થોડા સમય પહેલા તેઓ ભારત આવ્યા હતા અને ગતરોજ સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી કુવૈત એરવેઝની ફ્લાઇટ દ્વારા અમેરિકા પરત જવા નીકળ્યા હતા. અમદાવાદથી કુવૈત સુધીની તેમની ફ્લાઇટ સુચારુ રહી હતી અને ત્યાંથી અમેરિકા જવા માટે તેમની કનેક્ટિંગ ફ્લાઇટ હતી. પરિવારના જણાવ્યા મુજબ ગીતાબેન જ્યારે કુવૈત ઇન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ 1 પર હાજર હતા ત્યારે અચાનક એર સ્ટ્રાઇક સંબંધિત ઘટના સર્જાઈ હોવાની માહિતી મળી હતી. આ પરિસ્થિતિના કારણે એરપોર્ટ પર ગભરાટનો માહોલ સર્જાયો હતો. સાવચેતીના ભાગરૂપે એરપોર્ટ સત્તાવાળાઓએ ગીતાબેન સહિતના મુસાફરોને નજીકની ખાનગી હોટેલમાં રાખ્યા હોવાની જાણકારી મળી છે. પરિવાર સાથે તેમની છેલ્લી વાતચીત સાંજે લગભગ 6 વાગે થઈ હતી, જેમાં તેમણે પોતે સુરક્ષિત હોવાની માહિતી આપી હતી. ત્યારબાદ સંપર્ક મર્યાદિત થતાં પરિવાર ચિંતિત બન્યો છે. સ્ટોરી રિપોર્ટ બાય નંદા ભાનુશાલી, અમદાવાદ. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.